ડાંગ પંથકમાં છેલ્લા 4 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ડાંગ સહિત આસપાસના ગામડાઓના વાતાવરણમાં અચાનક પલટો આવવાને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું। ડાંગના ગ્રામ્ય વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો। અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ જાણે ચોમાસાની સિઝન જામી હોય તે રીતે વરસાદ ખાબક્યો હતો। કમોસમી વરસાદને પગલે આહલાદક દ્રશ્યો સર્જાયા હતા। તો બીજી તરફ ખેડૂતો દ્વારા હાલ શિયાળુ પાક વાવવામાં આવ્યા છે, તેને નુકસાન થવાનો પણ ભય જોવા મળી રહ્યો હતો। બીજી તરફ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં રમણીય દ્રશ્યો જોવા મળ્યા છે। ધુમ્મસભર્યા વાતાવરણ સાથે મનમોહક નજારો છવાતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। વહેલી સવારે સુસવાટા મારતા પવનો સાથે ધુમ્મસભર્યું વાતાવરણ છવાતા પ્રવાસીઓ તથા સ્થાનિકોએ ગરમ કપડાનો સહારો લેવો પડ્યો હતો। ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા શીતલહેર વ્યાપી ગઈ છે। ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, તો નીલ ગગનમાં ઘેરા વાદળો છવાઈ જતા શીતલહેરની અનુભૂતિ થઈ રહી છે। આ અચાનક થયેલા વાતાવરણના પલટાને કારણે જગતનો તાત મૂંઝાયો હતો। સ્થાનિક ખેડૂતોના શિયાળુ પાક સહિત ફળફળાદી તથા શાકભાજીને જંગી નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં ઠંડી અને વિવિધ પંથકમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો, પવનના તોફાનો અને કરા પડવા તેમજ લેન્ડસ્લાઇડ થઈ અને ઉત્તર ભારતમાં તો જાણે ઠંડીનો માહોલ સર્જાશે તેવી સ્થિતિ રહેશે। કરાનું પ્રમાણ ઘણું મોટું થશે અને હવે આ દિવસ જે છે જાન્યુઆરીના અંત ભાગમાં એમાં ભારે નૈસર્ગિક તોફાનો થવાની શક્યતા રહેશે। ભારે પવન અને ક્યાંક ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે। પરંતુ હાલ જોવા જઈએ તો તારીખ 18 થી 20માં હવામાનમાં પલટો આવશે અને એકદમ જાણે હવામાન બદલાઈ ગયું હોય તેવું જણાશે। પરંતુ અન્ય બાબત જોવા જઈએ તો લગભગ તારીખ 18, 19 અને 20માં ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન કંઈક અંશે થોડુંક ઓછું રહી શકે છે, ક્યાંક વધારે રહી શકે છે, વધઘટ રહી શકે છે, પણ ન્યૂનતમ તાપમાનમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થશે એટલે ઠંડી ઘટશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 31 ડિગ્રી સેલ્સિયસ જેવું ક્યાંક રહી શકે, 30 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે, પણ લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। જ્યારે દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન 19 થી 20 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે, ખાસ કરી પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, અને મહત્તમ તાપમાન 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કે 16 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 26-27 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, રાજકોટના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 28-29 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રીથી 15 ડિગ્રી સેલ્સિયસ જેવું અને મહત્તમ તાપમાન 25-26 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણા વગેરે બનાસકાંઠાના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડું ઓછું રહેશે। આ ભાગોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગમાં સુસવાટા ભર્યા પવનની અસર થશે। અરવલ્લીના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે। માવઠાની શક્યતા અંગે જોઈએ તો જાન્યુઆરીના અંત ભાગમાં વારંવાર હવામાનમાં પલટા આવશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો હવામાનમાં પલટો આવશે, કારણ કે અરબી સમુદ્રના પવનના કારણે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 22માંથી એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે। મજબૂત એટલે મધ્યમ કક્ષાના મજબૂત, જેના કારણે હવામાનમાં પલટો આવી શકે છે અને ગુજરાતના ભાગોમાં તારીખ 24, 25, 26માં ફરી પુનઃ હવામાનમાં પલટો આવશે અને 26, 27, 28, 29માં વાદળ, વાયુ અને કોઈ ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ જાણી લેવાનું ઉલ્લેખનીય છે કે તારીખ 18, 19, 20માં ડાંગમાં તો પલટો આવશે, એ મોટો પલટો આવવાની શક્યતા રહેશે ડાંગના ભાગોમાં। પરંતુ
તારીખ લગભગ જે એક બીજો 25 દિવસો આવે છે, જેના કારણે અરબી સમુદ્રનો ભેજ અને બંગાળ ઉપસાગરના ભેજના કારણે આ મોટો પડતો આવશે. એટલે લગભગ જાન્યુઆરીના અંત ભાગ સુધીમાં આહવા ડાંગ વલસાડના ભાગમાં પણ પડતો રહેશે ચાલુ, અને વિષમ હવામાનની વિપરીતતા રહેવાની શક્યતા રહેશે. આ અરસામાં ડાંગમાં ક્યાંક હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે અને પંચમહાલના ભાગોમાં હવામાનમાં પડતો આવશે. એટલે આ તારીખ 21થી લઈને 30 તારીખ સુધીમાં વિવિધ ભાગોમાં ભારે પડતા આવશે અને પુનઃ માવઠું થવાની શક્યતા કેટલાક ભાગમાં રહેશે. જો કે માવઠું હળવા છાંટા કે વરસાદની શક્યતા રહેશે. એટલે ભારે પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો અને લગભગ કરા પડવા એવા ઉત્તર ભારતની જે હવામાનમાં પડતો આવશે, એ પડતો ગુજરાતમાં પણ એની અસર વર્તાવાની શક્યતા રહેશે.